સુપર પ્રાઇમ ટાઈમ સાથે હું છું શિવાની। તો દેવાયત ખવડ ફરી એકવાર વિવાદમાં, ત્યારે તમને બતાવીએ મોરે મોરોની લડાઈ। તમે મારી આબરૂ કાઢી છે, હવે આપણે લડી લઈશું, આ કહેવું છે લોક કલાકાર દેવાયત ખવડનું। ફરી એકવાર દેવાયત ખવડ ડાયરાના વિવાદના કારણે ચર્ચામાં છે। દેવાયત ખવડનો આક્ષેપ છે કે ડાયરામાં મોડા આવતા તેઓની ગાડીમાં તોડફોડ કરવામાં આવી, તેઓના ડ્રાઈવર સામે ગાળાગાળી કરવામાં આવી। એટલું જ નહીં, હવે પોલીસ એફઆઈઆર પણ દાખલ નથી કરતી તેવા આક્ષેપ। મોરે મોરોની ભીષણ લડાઈ। તમારામાં દમ હોય તો હાબી સાથીએ મોરે મોરો મારી દો, ખબર પડે। મારે હવે લડી લેવું છે, તમે ફૂલ તૈયારીમાં રહેજો। મારે બાજવાનું છે, મારે નથી કરવાનું। ઈ ગાડી પડી, આપણે લડી લીધું બે ભાઈ, મારે નથી ગાડી જોતી। ડાયરાનો સતત વધી રહ્યો છે વિવાદ। માતાજીના મંદિરે સમાધાન થઈ ગયું હોય ફોનબાઈ માના મંદિરમાં, અને ત્યાર પછી બોલે આથી બીજા મોટા ખદડા હોય ક્યાં? દેવાયત ખવડની ઓડિયો ક્લિપ થઈ વાયરલ। લાગે છે કે દેવાયત ખવડને વિવાદમાં રહેવું ગમે છે, જેના કારણે એક વિવાદ હજુ માંડ માંડ શાંત થાય છે, ત્યાં બીજો વિવાદ ઊભો થઈ જાય છે, અને આ વખતે તો વાત આર પારની લડાઈ સુધી પહોંચી ગઈ છે। આવ તમારે જેને આવવું હોય એને વયા આવજો, પણ ડાયલોગ બાજી ન કરતા સામે વયા આવો। મોરે મોરો મારી દો તો માનું મરદના દીકરા છો। પોલીસ સ્ટેશન સુધી આવી ગઈ છે। આક્ષેપ છે કે દેવાયત ખવડની ગાડી પર હુમલો કરવામાં આવ્યો, કાચ તોડવામાં આવ્યો અને ગાડી પણ લઈ લીધી। પોલીસ સ્ટેશનમાં હાલ ફરિયાદ પણ દાખલ થઈ ગઈ છે। સમગ્ર વિવાદની વાત કરીએ એ પહેલા ડાયરાના આયોજક ભગવંતસિંહ ચૌહાણ અને દેવાયત ખવડ વચ્ચેની એક ઓડિયો ક્લિપ હાલ વાયરલ થઈ રહી છે। સૌથી પહેલા આ ઓડિયો ક્લિપ સાંભળો। હા, શું મેં કર્યું છે ભાઈ? તમે આ ગાડીનો કાચ ફોડ્યો તો પછી મારે કલાક કદાચ મોડું થયું, મેં તમને પૈસા નક્કી નથી થયો દેવાયત ખબર કે આટલા પૈસા ઉલે છે, સંબંધમાં મેં હા પાડી અને તમે ગાડી આડી ઉભી રાખી, ગાડીની ચાવી લઈ લીધી। મારા બે લવકુરથી સોગન, જો હું એવું હલકું કૃત્ય કરતો હોય ને તો તમારા ભાઈ ભત્રીજો હાર્યો હતો ત્યારે એકડા થાર આડી ઉભી રાખી દીધી। તમે કાયદેસર મારી આબરૂમાં હાથ નાખ્યો છે। હું બોલ બચન નથી, આજ દી સુધી જીવો છું કરીને દેખાડ્યું છે। હું સંબંધમાં હા પાડીને આવ્યો હતો, તમે તૈયારી ન રહ્યો ને તો માતાજી નામ છે। એટલે પણ એમને હાવ એફિડેટ કરેલો કાઠી દરબાર નથી, તમને હજી કહું છું। બોલ બચન નથી ફોનમાં બોલવાળો। મારી ગાડીનો કાચ ફોડ્યો, ધુવરાજ આ 3 એકડા થાર ધુવરાજ લઈ આવ્યો, ગાડી ઉભી રાખીને ગાડીને કાચ ફોડ્યો, આબરૂ કોની કાઢી તમે અત્યારે? અરે ભાઈ, તમે કોઈની સોગન જો કાચ તોડ્યો તેની? ભગવતસિંહ કાચ ફોડી નાખ્યો, ગાડી મારી લઈ લીધી। આથી છે ટોલ નાકેથી ગાડી પાછી લઈ ગયા, તમે દેવાયત ખવડની ગાડીને ઉપાડીને લઈ ગયા। હું કાઠી દરબાર છું, એફિડેટ કરેલો। તમે તમારું શું કર્યું જાણ મને કહો? અરે હું કલાક મોડો પડ્યો, મેં તમારી આવીને તો મેં ખાધું તમારું બટકું। હું હલકો થોડો છું, અને કદાચ મારે મોડું છું તમારે એમ કહેવાનું હતું દેવાયત જો વાટે બેઠો આવો તમે ગમે એટલા વાગે। આપણે કેટલા ફોન કર્યા, તમે કોઈ ફોન નો? પણ હું ગાવા બેઠો તો માતાજીના સોમ કે મારા છોકરાની સોગંદ છે। ફોન મારા ખોલામાં હતો ને મેં નીકળીને ફોન કર્યો, 150 ગાડી હાકું છું ડિફેન્ડર। અરે મેઘરાજ છે ને ફોન આવ્યો તો કીધું, મેં કીધું ભાઈ હું પહોંચું છું, અસલેલી પહોંચી ગયો છું। અરે જે પતિજુ કામ, હવે તમારે શું કરવું છે એમ કોને? મારે બાજવાનું છે, મારે નથી ક્યાં કરવાનું। ઈ ગાડી પડી, આપણે લડી લઈશું બે ભાઈ, મારે નથી ગાડી જોતી। સારું, ચલો, ઓકે, રેડી? હા, તમે તૈયારીમાં રહીજો ફૂલ। ભલે ભલે, હા હા। દેવાયત ખવડનો આક્ષેપ છે કે તેઓની ગાડીમાં તોડફોડ કરવામાં આવી, ધમકી આપવામાં આવી। મને તો રજા આપી હતી જવા માટે, મારી હાજરી બોલે, સીસીટીવી ફૂટેજ ચેક કરો ફાર્મ હાઉસના। એટલે મને ડ્રાઈવરે કીધું ગાડીની ચાવી લઈ લીધી, આ બધા ભેગા થઈને ગાળાગાળી કર્યા। ભગવતસિંહ કે રામભાઈ એમનો દીકરો જે કાંઈ બીજા હતા, મારો ડ્રાઈવર ઓળખે છે ને કાનો, એટલે મને કીધું કે ગાડીની ચાવી લઈ લીધી। કાંઈ વાંધો ને, ગાડીની ચાવી દઈ દે, કાયદો છે આવડો મોટો, ભારતનું સરસ બંધારણ છે, આપણે એની સહાય કરશું, સહાય લેશું આપણે। એટલે ત્યાંથી 15 મિનિટ થઈ એટલે કાનાને મેં કીધું લેવાય તો ગાડી લઈને તું નીકળી જા, કારણ કે આ એકલો હતો, આ લોકો કાંઈ એની પર બીજું ત્રીજું કરે એ ચિંતા પણ મને હોય, મારી સાથે કાયમ છે। એટલે કાનો ગાડી લઈને ત્યાંથી નીકળ્યો, એટલે આ લોકોએ 2 ગાડી પાછળ કરી, મહિન્દ્રા થાર અને ઇનોવા। સનાથલથી આઈ થિંક 500 મીટર કે સોરી મને ખાસ ખબર નથી ડિસ્ટન્સ, રિંગ રોડનું જે હોય ત્યાં ગાડી પહોંચી એટલે 2 ગાડી આડી નાખી, બોટલનો ઘા કરીને ગ્લાસ ફોડ્યો, કાનાને જેમ ફાવે એમ ગાળું દીધી, ગાડીની ચાવી લઈ અને સ્કોર્પિયો ગાડી લઈને લોકો નીકળી ગયા। 20 તારીખે રાત્રિનો આ બનાવ। એટલે કાનાને મને ફોન આવ્યો કે ભાઈ ગાડી લઈને લોકો નીકળી ગયા। મેં કીધું તું ઊભો રહે, ત્યાં હું 2 વાગે આઈ થિંક પહોંચી ગયો અમદાવાદ, આણંદ બાજુથી આવતો।
એટલે કાનાને મેં ગાડીમાં બેસાડીને કીધું કે જે કાંઈ થતું હોય સવારમાં આપણે કાયદેકીય પ્રોસેસ કરશું. એટલું જ નહીં, આક્ષેપ છે કે પોલીસ પણ આ મુદ્દે એફઆઈઆર દાખલ કરી રહી નથી. પોલીસ માત્ર ફરિયાદ જ લઈ રહી છે. હવે મીડિયાના માધ્યમથી હું જાહેર જનતાને એ જણાવવા માગું કે તમારી કે મારી 5 ઓળખાણ હોય, સારા સંબંધ હોય, અને જો તમારી એફઆઈઆર લીગલ વાતમાં, વ્યવહાર બહાર નહીં, અનલીગલ નહીં, આ દેવાયત ખવડ કોઈ પણ ક્રાઇમ કરે તો કાયદો એને બી લાગુ પડે. જાહેર જનતામાં કોઈ પણને લાગુ પડે, આમ આદમી હોય કે મોટો માણસ હોય. તો કેમ આવું? સવારે બપોરથી મારો માણસ પોલીસ સ્ટેશન બેઠો છે, રાતના 2 વાગ્યા સુધી કોઈ એફઆઈઆર લેવામાં આવતી નથી, અને પ્રત્યુત્તર એવો મળે છે કે તમે અરજી કરીને વયા જાઓ, તપાસ કરશું. તપાસ ક્યારે કરશો? 20 તારીખે ગાડી વહી ગઈ છે, આ લોકો હુમલો કરીને ગાડી લઈ ગયા છે. અચ્છા, આ જે ઘટના બની છે એના પછી તમારું એમની સાથે કોઈ વાત કે એમના બિલકુલ નહીં, બિલકુલ નહીં. કોઈ જાતનું મારે કોઈ ચર્ચા છે જ નહીં. મને આવ્યા હતા બીજા ત્રીજાના ફોન જે કાંઈ આવતા હોય, આમ છે તેમ છે. મેં હું કાયદાકીય કરીશ, કાયદો મારા હાથમાં લેવો નથી, હું કાયદાની સહાય લઈશ. દેવાયત ખવડનું કહેવું છે કે મેં ખોટું કર્યું નથી કે નથી પૈસા લીધા. હું એટલા માટે સ્પષ્ટ કરું છું કે એક પણ પૈસો લીધા વિના મેં સંબંધને લઈને ડાયરામાં હાજરી આપી હતી. દેવાયત ખવડે 2 ડાયરા લઈ અને એક ડાયરામાં હાજરી ન આપી, બીજા ડાયરામાં હાજરી આપી. એના લઈ અને વિડીયો ખાસ આપના સુધી પહોંચાડવા માટે શેર કરું છું કે જે ડાયરામાં મેં હાજરી આપી એ આયોજકના ઘરે સીસીટીવી ફૂટેજ ચેક કરો. સનાથલ પહેલા મેં હાજરી આપી સનાથલમાં 8 થી 9:30. 9:30 મેં આયોજકની રજા લઈ અને પીપળા પ્રોગ્રામ જવા માટે નીકળ્યો. મેં નથી ખોટું કર્યું કે નથી પૈસા લીધા આયોજક પાસેથી. આની પહેલા પણ એનો ડાયરો કર્યો 2 મહિના પહેલા એમના ભત્રીજાના લગ્નમાં, ત્યારે પણ મેં રૂપિયો લીધો નથી, ખાલી માત્ર ને માત્ર સંબંધમાં. તો જે પણ મેં વિડીયો ફરતો જોયો એટલે ખાસ સ્પષ્ટ કરવા માટે કે એટલી ખબર મને પડે છે ફિલ્ડમાં કે ડાયરો લીધા પછી ક્યાં જવું ક્યાં ન જવું. એટલા માટે સ્પષ્ટ કરું છું કે એક પણ રૂપિયો લીધા વગર સંબંધ જાળવવા કાર્યક્રમમાં મેં હાજરી આપી છે. છતાં પણ જો કોઈને એમ થતું હોય કે હાજરી નથી આપી તો એ વાત બહુ બિલકુલ ખોટી છે. હાલ પોલીસે ફરિયાદ લીધી છે અને સાક્ષીઓના નિવેદન લેવામાં આવ્યા છે. પોલીસનો દાવો છે કે પ્રાથમિક તપાસ પૂર્ણ થયા બાદ આરોપીઓની ધરપકડ કરવામાં આવશે. દેવાયતભાઈ દ્વારા એક ડાયરામાં હાજરી ન આપી શકવાથી તેમના ચાહકો દ્વારા ચાંગોદર પોલીસ સ્ટેશનના વિસ્તારની અંદર તેમની ગાડી આંચકી લેવાની તેમની ફરિયાદ છે. જે બાબતે તેમણે અરજી આપેલી છે. અરજીમાં પોલીસ તપાસ કરે છે. આ બાબતે ફરિયાદીઓનું નિવેદન છે એ વારે વારે ફરે છે. આ બાબતે તથ્યોની ચકાસણી કરવી જરૂરી બને છે. આથી તથ્યોની ચકાસણી કર્યા બાદ ચોક્કસપણે ગુનો દાખલ કરવામાં આવશે અને કોઈ પણ આરોપીને બક્ષવામાં નહીં આવે. હાલ પોલીસ તપાસ કરી રહી છે. જો કે લાગે છે કે વિવાદ દેવાયત ખવડનો પીછો છોડવા માટે તૈયાર જ નથી. ત્યારે હવે જોવાનું એ છે કે આ નવા વિવાદમાં સમાધાન થાય છે કે પછી સંગ્રામ. અમદાવાદથી સચિન પાટીલ અને હરીન માત્રાવાડિયા સાથે બ્યુરો રિપોર્ટ TV9.